નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડને રિલેટેડ ટોપિક ઇમ્પોર્ટન્સ ઓફ ડીસી સપ્લાય અને રેક્ટિફાયર પર સમજૂતી આપીશ. આપણે આપણી મેઇન સ્લાઇડ તરફ આગળ વધીશું. તમને સ્ક્રીન ઉપર દેખાશે ટાઈપ્સ ઓફ સપ્લાય. ફર્સ્ટ છે અલ્ટરનેટિંગ કરંટ અને સેકન્ડ છે ડાયરેક્ટ કરંટ. હવે રોજિંદા જીવનમાં તમે એસી સપ્લાયનો વધારે પડતો ઉપયોગ કરો છો, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ માટે ડીસી સપ્લાયની જરૂર પડે છે. તેથી આ ટોપિકમાં હું તમને સમજાવીશ કે વોટ ઇઝ ધ નીડ ઓફ ડીસી સપ્લાય. અલ્ટરનેટિંગ કરંટ કોને કહેવાય? The electrical quantity that change with time and have some frequency that called AC means electrical ક્વોન્ટિટીમાં તમે પાવર પણ આવી શકે, વોલ્ટેજ પણ આવી શકે, કરંટ પણ આવી શકે. તો ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી કે જે સમય સાથે ચેન્જ થાય છે. દાખલા તરીકે T ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે કરંટ 1 એમ્પિયર છે, તો T ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડે કરંટ 4 એમ્પિયર પણ હોઈ શકે. એટલે કે ગિવન ટાઈમમાં, આપેલ સમયમાં તમારી ક્વોન્ટિટી કન્ટિન્યુઅસ ચેન્જ થાય છે, તેને એસી કહેવામાં આવે છે. તેની એક ફ્રીક્વન્સી હોય છે. સપ્લાય ફ્રીક્વન્સી ઇન ઇન્ડિયા ઇઝ 50 હર્ટ્ઝ. તમે બધા જ જાણો છો કે આપણા ઇન્ડિયામાં સિંગલ ફેઝ સપ્લાય લઈએ કે 3 ફેઝ પાવર સપ્લાય લઈએ, તેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે, જ્યારે અબ્રોડમાં યુએસએમાં તેની ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ હોય છે. ડાયરેક્ટ કરંટ કોને કહેવાય? આપણે જોઈશું the electrical quantity that stay constant over the period of time and have zero frequency that called direct supply. એટલે કે એવી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી કે જે આપેલ સમયગાળામાં કન્ટિન્યુઅસ એની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે, વેલ્યુમાં તફાવત આવતો નથી. ટી ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ પર પણ એની વેલ્યુ સેમ હોય છે અને ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ પર પણ એની વેલ્યુ એ જ હોય છે. તેને ડાયરેક્ટ સપ્લાય કહેવાય છે. તેની ફ્રીક્વન્સી હોતી નથી. There are so many application of DC supply. DC સપ્લાયની ઘણી બધી એપ્લિકેશન છે, ઉપયોગ છે, પરંતુ આપણે એ જાણતા હોતા નથી, કારણ કે આપણે કન્વર્ટરનો ઉપયોગ કરીને એસીનું ડીસીમાં રૂપાંતર કરીને ડીસી સપ્લાયનો ઇક્વિપમેન્ટમાં યુઝ કરીએ છીએ. ફર્સ્ટ જે છે તે ડોમેસ્ટિક પર્પઝ માટે, એટલે કે ઘરમાં. સેકન્ડ છે તે ઓટોમોટિવ, એટલે કે તમે વ્હીકલમાં. થર્ડ છે તે પ્રોટેક્શન સબસ્ટેશન, એટલે કે આપણી પાવર સિસ્ટમમાં. ફોર્થ છે તે હાઈ ટ્રાન્સમિશનમાં, કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે ડોમેસ્ટિકમાં ક્યાં ક્યાં ડીસી સપ્લાયનો ઉપયોગ થાય છે તે જોવાનું છે. ફર્સ્ટ છે ટેલિવિઝન. તમે જાણો છો ટેલિવિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. સેકન્ડ છે મોબાઈલ બેટરી ચાર્જ. મોબાઈલ બેટરી ચાર્જમાં રેક્ટિફાયર હોય છે કે જે એસીનું ડીસીમાં કન્વર્ઝન કરે છે. ત્રીજું છે ઇન્વર્ટરમાં. ઇન્વર્ટર એટલે એકચ્યુઅલી ડીસીનું એસીમાં કન્વર્ઝન કરે છે, પરંતુ જ્યારે ઘરમાં પાવર હોય ત્યારે તેમાં રહેલી બેટરીને ચાર્જ કરવામાં આવે છે અને ડીસીમાં પાવર સ્ટોર થાય છે. હવે જ્યારે પાવર જાય છે ત્યારે ઇન્વર્ટર સ્ટાર્ટ થાય છે અને ડીસીનું એસીમાં કન્વર્ઝન થાય છે. સો એમાં પણ ડીસીની જરૂર પડે છે. અને લાસ્ટ જે છે ઇમરજન્સી લાઇટ. ઇમરજન્સી લાઇટમાં પણ ડીસી પાવર સોર્સ વપરાય છે. સેકન્ડ છે ઓટોમોટિવ, એટલે કે વ્હીકલ્સમાં મોટે ભાગે બધી જ જગ્યાએ ડીસી પાવર વપરાય છે. પહેલું જોઈએ તો એન્જિનને સ્ટાર્ટ કરવા માટે, કે જે 12 વોલ્ટ ડીસી સપ્લાય હોય છે. હોર્ન અને હેડલાઇટમાં પણ, કે જે પણ 12 વોલ્ટ હોય છે. અને સિગ્નલ લાઇટ અને ટેલ લાઇટ એટલે પાછળ વ્હીકલમાં
હોય છે કે જે બ્રેક મારીએ ત્યારે ગ્લો થાય છે તેને ટેલ લાઇટ કહેવાય છે. આગળ લઈએ પ્રોટેક્શન કે સબસ્ટેશનમાં. સબસ્ટેશનમાં ડીસી પાવર સપ્લાયના બે સોર્સ હોય છે, એક 110 વોલ્ટનો હોય છે અને બીજો 48 વોલ્ટનો હોય છે. ડીસી પાવર સપ્લાય સબસ્ટેશનમાં અલગ અલગ પર્પઝ માટે વપરાય છે. આ ડીસી પાવર સપ્લાય લીડ એસિડ સેલની મદદથી તમને મળે છે. તમને સ્ક્રીન ઉપર લીડ એસિડ સેલ અથવા તો બેટરી કહી શકો તેનો ફોટોગ્રાફ દેખાશે કે જે સબસ્ટેશનમાં હોય છે. તેને બેટરી રૂમ પણ કહેવામાં આવે છે. સબસ્ટેશનમાં ડીસી સપ્લાયનો યુઝ ક્યાં ક્યાં થાય છે તે તમારી સ્ક્રીન ઉપર દેખાશે. પહેલું તો રિલે, બીજું ટાઈમર, ત્રીજું બેકઅપ સિસ્ટમ અથવા તો બ્રેકર. રિલે એટલે શું? રિલે એ એક પ્રકારની ઇલેક્ટ્રિકલ સ્વિચ જ છે કે જે સર્કિટને ઓન અને ઓફ કરવા માટે વપરાય છે. રિલેના કોન્ટેક્ટ્સ નોર્મલી ઓપન હોય છે. જ્યારે પણ ફોલ્ટ થાય ત્યારે રિલેના કોન્ટેક્ટ્સ ક્લોઝ થાય છે અને તે સર્કિટ બ્રેકરને સંદેશો મોકલે છે. આમ રિલેને એનર્જાઇઝ થવા માટે ડીસી પાવર સપ્લાયની જરૂર પડે છે. હવે આપણે રિલે એકચ્યુઅલી કેવી રીતે વર્ક કરે છે તેનો વિડીયો જોઈશું. જે વિડીયો છે તે રિલેનો વર્કિંગ એનિમેશન વિડીયો છે. વિડીયોમાં એક રિલે દર્શાવવામાં આવે છે. રિલેનો ઉપયોગ એઝ અ સ્વિચ તરીકે કરવામાં આવે છે. રિલેના મુખ્ય 3 ભાગ હોય છે. તેમાં પ્રથમ ભાગમાં કોઇલ અને કોર હોય છે, બીજા ભાગમાં મૂવિંગ આયન આર્મેચર હોય છે અને ત્રીજા ભાગમાં અલગ અલગ કોન્ટેક્ટ્સ હોય છે. હવે જ્યારે આ કોન્ટેક્ટ્સમાંથી કરંટ પસાર કરવામાં આવે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એ મેગ્નેટિક ફિલ્ડના લીધે મૂવિંગ આયન આર્મેચર એટ્રેક્ટ થાય છે અને બીજા ફિક્સ કોન્ટેક્ટ જોડે કોન્ટેક્ટ બનાવે છે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ 0 થાય ત્યારે મૂવિંગ આયન આર્મેચર સ્પ્રિંગની મદદથી પોતાની ઓરિજિનલ પોઝિશનમાં જાય છે. આ રિલે 2 સર્કિટ દ્વારા કંટ્રોલ થાય છે. પહેલી સર્કિટમાં ડીસી સપ્લાય અને સ્વિચ હોય છે, જ્યારે બીજી સર્કિટમાં એસી સપ્લાય અને બલ્બ હોય છે, જે પ્રથમ સર્કિટ દ્વારા કંટ્રોલ થાય છે. હવે જ્યારે મૂવિંગ આયન આર્મેચર પોતાની મેઇન પોઝિશનમાં હોય ત્યારે ઓપન સર્કિટ થવાથી બલ્બ ગ્લો થતો નથી. બલ્બને ગ્લો કરવા માટે પ્રથમ સર્કિટનો ઉપયોગ કરવો પડે છે. તેમાં રહેલ સ્વિચને ઓન કરવામાં આવે ત્યારે કરંટ ફ્લો થાય છે અને આ કરંટના લીધે મૂવિંગ આયન આર્મેચર એટ્રેક્ટ થઈ સર્કિટ પૂરી થાય. કરંટ ફ્લો થવાથી બલ્બ ગ્લો થાય છે. આ વિડીયોમાં તમે જોયું કે કઈ રીતે રિલે વર્ક થાય છે, કઈ રીતે ડીસી સપ્લાયનો રિલેમાં ઉપયોગ થાય છે. આપણે આપણી નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીશું. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે ડીસી સપ્લાયનો. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઓફ ડીસી સપ્લાય. HVDC મીન્સ HVDCનો મિનિંગ થાય છે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન. કન્સ્ટ્રક્શન, હું તમને HVDCનું કન્સ્ટ્રક્શન સમજાવી દઉં છું. કન્સ્ટ્રક્શનમાં જ્યાં પાવર જનરેટ થાય છે એટલે કે જનરેટિંગ સ્ટેશન પરથી એસી સપ્લાયને ટ્રાન્સફોર્મર થ્રુ સ્ટેપ અપ કરવામાં આવે છે. સ્ટેપ અપ કર્યા પછી કન્વર્ટર હોય છે કે જે રેક્ટિફાયર હોય છે, તેનું એસીમાંથી ડીસીમાં રૂપાંતર થાય છે અને વચ્ચે ડીસી લિંક હોય છે. આ ડીસી લિંકમાં ડીસી પ્રવાહ વહે છે. બીજા છેડે બીજું કન્વર્ટર હોય છે કે જેને ઇન્વર્ટર કહેવાય છે, તે ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે. ત્યાર પછી એક ટ્રાન્સફોર્મર હોય છે. એ ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન કરીને
સપ્લાયને સબસ્ટેશન સુધી પહોંચાડે છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. HVDCનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? મોટે ભાગે આપણે જોયું છે ઇન્ડિયામાં 3 ફેઝ AC સપ્લાયનો ઉપયોગ થાય છે ટ્રાન્સમિશન માટે, પરંતુ HVDCનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે તમારી સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે. પહેલું છે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન માટે, એટલે કે જેમાં ડિસ્ટન્સ ખૂબ વધી જતું હોય. એક્ઝામ્પલ, એક કન્ટ્રીથી લઈને બીજી કન્ટ્રી સુધી જો તમારે પાવર પહોંચાડવો હોય ત્યારે. બીજું છે અંડર વોટર ટ્રાન્સમિશન, એટલે કે કોઈ 2 સ્ટેટ અથવા તો કોઈ 2 કન્ટ્રીની વચ્ચે સી આવતો હોય તો, એટલે કે સાગર આવતો હોય તો ત્યારે તમારે અંડર વોટર ટ્રાન્સમિશન કરવાની જરૂર પડે છે. ત્રીજું છે અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન, જ્યાં ભીડભાડ હોય અને ત્યાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન લઈ જવી હોય તો ઘણી વખત અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એડવાન્ટેજ ઓફ HVDC ઓવર AC ટ્રાન્સમિશન, એટલે કે HVDCના ઘણા બધા એડવાન્ટેજ છે AC ટ્રાન્સમિશનની સાપેક્ષમાં. પહેલો જોઈએ ચીપર ઇન કોસ્ટ, કે એની કોસ્ટ કિંમત ખૂબ ઓછી હોય છે. એનું મેઇન રીઝન છે 3 ફેઝ સપ્લાય હશે તો તમારા 3 કંડક્ટર યુઝ થશે, જ્યારે DC સપ્લાય હશે તો તમારા ફક્ત 2 જ કંડક્ટર યુઝ થશે, તેથી એક કંડક્ટરની કોસ્ટ એમાંથી એલિમિનેટ થશે. બીજું છે નો સ્કિન ઇફેક્ટ એન્ડ પ્રોક્સિમિટી ઇફેક્ટ. હવે સ્કિન ઇફેક્ટ કોને કહેવામાં આવે છે એ હું તમને સમજાવીશ. એક કંડક્ટર છે, જ્યારે પણ કંડક્ટરમાંથી AC સપ્લાય પસાર થાય છે ત્યારે AC કરંટ કંડક્ટરમાં યુનિફોર્મલી, એટલે કે સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ થવાની જગ્યાએ તે તેના સરફેસ ઉપર વધારે પ્રમાણમાં હોય છે, અથવા તો કહી શકીએ કે કંડક્ટરના કોરમાંથી કરંટ પસાર થતો નથી, પરંતુ બધો જ કરંટ એની સરફેસ પરથી પસાર થાય છે, અને સ્કિન ઇફેક્ટ કહેવામાં આવે છે. ત્રીજું જોઈશું લો કોરોના લોસીસ એન્ડ રેડિયો ઇન્ટરફિયરન્સ. કોરોનાના લીધે જ્યારે પડોશમાંથી કોમ્યુનિકેશન લાઇન જતી હોય તો તેમાં રેડિયો ઇન્ટરફિયરન્સ થવાથી ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે, જે DC સપ્લાયમાં AC સપ્લાયની કમ્પેરિઝનમાં ઓછું થાય છે. કોરોના એટલે જ્યારે કંડક્ટરમાંથી સપ્લાય પસાર થાય છે ત્યારે તેની આજુબાજુ રહેલી હવાને આયન પાર્ટિકલ્સમાં રૂપાંતર થાય છે અને ગ્લો ઉત્પન્ન થાય છે, તેને કોરોના કહેવાય છે. ચોથું છે ગુડ વોલ્ટેજ રેગ્યુલેશન. હવે વોલ્ટેજ રેગ્યુલેશન એટલે જ્યારે પણ સેન્ડિંગ એન્ડ પરથી અમુક વોલ્ટેજ મોકલવામાં આવે છે અને રિસીવિંગ એન્ડ ઉપર જે વોલ્ટેજ મળે છે, બંનેના તફાવતને વોલ્ટેજ રેગ્યુલેશન કહેવામાં આવે છે. DCમાં ઇન્ડક્ટર હોતો અથવા તો તમે કહી શકો કે ઇન્ડક્ટન્સ હોતું નથી, કારણ કે ઇન્ડક્ટન્સનું સૂત્ર હોય છે 2πfL, 2πf/L. DCની ફ્રીક્વન્સી 0 હોવાથી ઇન્ડક્ટન્સની વેલ્યુ 0 થાય છે, જેથી ઇન્ડક્ટન્સની અક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે થતો નથી અને તમને વોલ્ટેજ સારા એવા પ્રમાણમાં કે જે સેન્ડિંગ એન્ડ પરથી મોકલ્યો હોય છે તેની આજુબાજુ જ મળે છે. પાંચમું છે એઝ ચાર્જિંગ કરંટ ઇઝ સ્મોલ, નો લિમિટ ફોર ધ લેન્થ. ચાર્જિંગ કરંટ ઓછો હોવાથી લાઇનની લેન્થની લિમિટ રહેતી નથી, એટલે કે તમે એને લોંગ ટ્રાન્સમિશન માટે પણ યુઝ કરી શકો છો. આનું પણ રીઝન છે કે DCમાં ઇન્ડક્ટન્સ હોતો નથી. છઠ્ઠું છે હાઈ ઓપરેટિંગ વોલ્ટેજ. તમે એનો વોલ્ટેજ હાઈ રાખી શકો છો, કારણ કે જ્યારે હાઈ પાવર ટ્રાન્સમિશન થતું હોય ત્યારે લાઇટિંગ સર્જથી, એટલે કે જે વીજળી થાય ત્યારે વોલ્ટેજ પડે છે લાઇન ઉપર,
તેના કરતાં સ્વિચિંગ સર્જિસ વધારે ઇમ્પોર્ટન્સ હોય છે. સ્વિચિંગ સર્જિસ એટલે જ્યારે પણ લાઇનને ઓન ઓફ કરવામાં આવે અથવા તો કોઈક ફોલ્ટ ઉત્પન્ન થાય ત્યારે લાઇન બંધ થાય ત્યારે જે કરંટ સર્જિસ ઉત્પન્ન થાય છે તેને સ્વિચિંગ સર્જિસ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું કે વોટ ઇઝ રેક્ટિફાયર. રેક્ટિફાયર એટલે શું? અ ડિવાઇસ ઇઝ કન્વર્ટ એસી ટુ ડીસી એટલે કે એવી ડિવાઇસ કે જે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરે છે તેને રેક્ટિફાયર કહે છે. આ જે પ્રોસિજર થાય છે તેને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. રેક્ટિફાયરના ઘણા બધા ટાઈપ છે જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. લાઇક વેક્યુમ ટ્યુબ ડાયોડ, મર્ક્યુરી આર્ક વાલ્વ ડાયોડ અને એસસીઆર, મેટલ રેક્ટિફાયર. પરંતુ હવે આપણે મોટે ભાગે ડાયોડ અને એસસીઆરને લઈને જે રેક્ટિફાયર બને છે તેનો જ ઉપયોગ કરીએ છીએ. બાય રેક્ટિફિકેશન વી કેન નોટ ગેટ પ્યોર ડીસી બટ ધ આઉટપુટ ઇઝ યુનિડાયરેક્શનલ એટલે કે આપણને રેક્ટિફિકેશન પ્રોસેસથી પ્યોર ડીસી મળતો નથી પરંતુ યુનિડાયરેક્શનલ મળે છે. યુનિડાયરેક્શનલ એટલે જેની દિશા ચેન્જ થતી નથી એટલે કે પોઝિટિવથી નેગેટિવ થતો નથી પરંતુ એની વેલ્યુ તો ચેન્જ થતી જ રહે છે. હવે આપણે રેક્ટિફાયરની ટાઈપ્સ જોઈશું. આ જે ટાઈપ્સ છે તે ઇલેક્ટ્રોનિક રેક્ટિફાયરની ટાઈપ્સ છે. ફર્સ્ટ જે છે સિંગલ ફેસ રેક્ટિફાયર, તેમાં નીચે ટાઈપ પડે છે અનકન્ટ્રોલ, બીજું છે હાફ કંટ્રોલ અને ત્રીજું છે ફુલ્લી કંટ્રોલ. અનકન્ટ્રોલની પાછી બે ટાઈપ પડે છે. ફર્સ્ટ છે હાફ વેવ અને બીજું છે ફૂલ વેવ. ફૂલ વેવની બે ટાઈપ વધારે છે તે છે સ્પ્લિટ સપ્લાય અને બ્રિજ. સ્પ્લિટ સપ્લાયને આપણે સેન્ટર ટેપ રેક્ટિફાયર પણ કહી શકીએ. આ બાજુ બીજું છે થ્રી ફેસ રેક્ટિફાયર. થ્રી ફેસ રેક્ટિફાયરના પણ ત્રણ પ્રકાર પડે છે અનકન્ટ્રોલ, હાફ કંટ્રોલ અને ફુલ્લી કંટ્રોલ. અનકન્ટ્રોલના બે પ્રકાર પડે છે હાફ વેવ અને ફૂલ બ્રિજ રેક્ટિફાયર અને ફુલ્લી કંટ્રોલના પણ બે પ્રકાર પડે છે હાફ વેવ અને ફૂલ. હવે સિંગલ ફેસ રેક્ટિફાયર કોને કહેવાય તે આપણે જોઈશું. સિંગલ ફેસ રેક્ટિફાયર એટલે સિંગલ ફેસ એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં કન્વર્ઝન કરે તેને સિંગલ ફેસ રેક્ટિફાયર કહેવાય છે. આ મોટે ભાગે ડોમેસ્ટિક પર્પઝમાં એટલે કે ઘરે યુઝ થાય છે. આગળ છે થ્રી ફેસ રેક્ટિફાયર. થ્રી ફેસ રેક્ટિફાયર એટલે કે જે થ્રી ફેસ સપ્લાયનું થ્રી ફેસ એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં કન્વર્ઝન કરે છે. જ્યાં થ્રી ફેસ એસી સપ્લાય અવેલેબલ હોય ત્યાં આ પ્રકારના રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અનકન્ટ્રોલ રેક્ટિફાયર. અનકન્ટ્રોલ રેક્ટિફાયર કોને કહેવામાં આવે છે? વેન ઓનલી ડાયોડ એટલે કે જ્યારે ફક્ત ડાયોડનો ઉપયોગ કરીને રેક્ટિફાયર બનાવેલ હોય છે તેને અનકન્ટ્રોલ રેક્ટિફાયર કહેવાય છે. મીન્સ તમે આઉટપુટને કંટ્રોલ કરી શકતા નથી એટલે કે ક્યારે પ્રોસિજર સ્ટાર્ટ કરવાની અને ક્યારે સ્ટોપ કરવાની તે તમે કરી શકતા નથી. હાફ કંટ્રોલ. હાફ કંટ્રોલ એટલે જ્યારે થાઇરિસ્ટર અને ડાયોડ બંને યુઝ થયા હોય ત્યારે તેને હાફ કંટ્રોલ કહેવામાં આવે છે. ફુલ્લી કંટ્રોલ. ફુલ્લી કંટ્રોલ એટલે જ્યારે ફક્ત અને ફક્ત થાઇરિસ્ટરનો ઉપયોગ કરીને રેક્ટિફાયર બનાવેલ હોય ત્યારે તેને ફુલ્લી કંટ્રોલ રેક્ટિફાયર કહેવામાં આવે છે. કંટ્રોલિંગ મીન્સ ક્યારે રેક્ટિફિકેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરવી અને ક્યારે સ્ટોપ કરવી. લાઇક ઇન કંટ્રોલ રેક્ટિફાયર બાય વેરિંગ થાઇરિસ્ટર ફાયરિંગ એંગલ આલ્ફા. ફાયરિંગ એંગલને આપણે આલ્ફા કહીએ છીએ. યુ કેન કંટ્રોલ રેક્ટિફિકેશન પ્રોસેસ એટલે કે થાઇરિસ્ટરનો જે ફાયરિંગ એંગલ છે આલ્ફા તેને તમે ચેન્જ કરી શકો છો અને એ ચેન્જ પરથી ક્યારે પ્રોસિજર સ્ટાર્ટ કરવી અને ક્યારે સ્ટોપ કરવી તે તમે નક્કી કરી શકો છો.
If alpha is 30 degree, then rectification process will start after 30 degree of input waveform. એટલે કે જ્યારે તમે થાઇરિસ્ટરના ફાયરિંગ એંગલને 30 ડિગ્રી પર રાખો છો ત્યારે ઇનપુટ વેવફોર્મના 30 ડિગ્રી પછી તમારે રેક્ટિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થશે. થાઇરિસ્ટર કેન કંટ્રોલ 0 ડિગ્રી ટુ 180 ડિગ્રી. એટલે કે થાઇરિસ્ટર તેનો ફાયરિંગ 0 ડિગ્રીથી લઈને 180 ડિગ્રી સુધી કંટ્રોલ કરી શકે છે. સો વિથ 2 થાઇરિસ્ટર યુ કેન કંટ્રોલ બોથ હાફ. એટલે કે 2 થાઇરિસ્ટરનો ઉપયોગ કરીને તમે પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ બંનેઓને કંટ્રોલ કરી શકો છો. હવે હાફ વેવ રેક્ટિફાયર કોને કહેવાય તે લખ્યું છે. when we can get output during one half cycle only called half wave rectifier. એટલે કે તમને ખબર છે એસી સપ્લાયની 2 સાયકલ હોય છે, પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ. જ્યારે તમને ફક્ત એક હાફ સાયકલમાં આઉટપુટ મળશે ત્યારે તેને તમે હાફ વેવ રેક્ટિફાયર કહી શકો છો. આ હાફ વેવ રેક્ટિફાયરમાં ફક્ત એક જ ડિવાઇસનો યુઝ થાય છે, એટલે કે ક્યાં તો એક ડાયોડ ક્યાં તો એક થાઇરિસ્ટર. ફૂલ વેવ રેક્ટિફાયર એટલે when we can get output during both cycle called full wave rectifier. એટલે કે આપણને બંને પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આઉટપુટ મળશે તો તેને ફૂલ વેવ રેક્ટિફાયર કહેવાય છે. ફૂલ વેવ રેક્ટિફાયર 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. પહેલું છે ફૂલ વેવ રેક્ટિફાયર યુઝિંગ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. હવે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે શું? 12 વોલ્ટ 0 અને 12 વોલ્ટ હું એવું કહું તો એનો મિનિંગ થાય છે કે એ ટ્રાન્સફોર્મર છે નું આઉટપુટ છે તે સેન્ટર ટેપ છે. એટલે કે તમને વચ્ચેનો જે નોબ છે અને ફર્સ્ટની વચ્ચે 12 વોલ્ટ મળશે, સેમ છેલ્લો અને વચ્ચેની વચ્ચે પાછો 12 વોલ્ટ મળશે. ઇન ધીસ 2 ડિવાઇસ આર યુઝડ. એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર યુઝિંગ સેન્ટર ટેપ ડાયોડમાં 2 ડિવાઇસનો યુઝ થશે અને એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો યુઝ થશે. ડ્યુરિંગ 1 હાફ સાયકલ એક ડિવાઇસ એક્ટિવ થશે અને બીજી હાફ સાયકલમાં બીજી ડિવાઇસ યુઝ થશે. બીજો છે ટાઈપ તે બ્રિજ રેક્ટિફાયર. બ્રિજ રેક્ટિફાયરમાં 4 ડિવાઇસ યુઝ થશે, એટલે કે 4 ડાયોડ ક્યાં તો 4 થાઇરિસ્ટર અથવા તો 2 ડાયોડ અને 2 થાઇરિસ્ટર. ડ્યુરિંગ 1 હાફ સાયકલ 2 ડિવાઇસ એક્ટિવ થશે. ફૂલ વેવ રેક્ટિફાયર યુઝિંગ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરમાં એક હાફ સાયકલમાં એક ડિવાઇસ યુઝ થતી હતી, એક્ટિવ થતી હતી, જ્યારે અહીં એક હાફ સાયકલમાં 2 ડિવાઇસ એક્ટિવ થશે. હવે તમને અનકન્ટ્રોલ બ્રિજ રેક્ટિફાયરની આકૃતિ સ્ક્રીન ઉપર દેખાશે. તમે જોઈ શકો છો કે 4 ડાયોડનો ઉપયોગ કર્યો છે. આપણે લેફ્ટમાંથી સ્ટાર્ટ કરીએ તો એ એસી સપ્લાય છે, વચ્ચે ટ્રાન્સફોર્મર છે અને ટ્રાન્સફોર્મર થ્રુ ડાયોડ D1, D3, D4 અને D2 જોઈન્ટ કર્યા છે અને જે લાસ્ટમાં છે તે તમારો લોડ રેઝિસ્ટન્સ છે. આમ અનકન્ટ્રોલ બ્રિજ રેક્ટિફાયર અથવા તો તમે કહી શકો અનકન્ટ્રોલ રેક્ટિફાયરમાં ફક્ત ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. તમે તેનું વેવફોર્મ જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. દરેક હાફ સાયકલ વખતે તમને આઉટપુટ વોલ્ટેજ મળશે. આગળ હાફ કંટ્રોલ બ્રિજ રેક્ટિફાયર કોને કહેવાય તેની આકૃતિ તમારી સ્ક્રીન ઉપર આવશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આમાં 2 થાઇરિસ્ટરનો યુઝ કર્યો છે અને 2 ડાયોડનો યુઝ કર્યો છે. આમ હાફ કંટ્રોલ રેક્ટિફાયરમાં 2 કંટ્રોલિંગ ડિવાઇસ યુઝ થશે અને 2 ડાયોડ યુઝ થશે. તમે તેનો વેવફોર્મ આકૃતિમાં જોઈ શકો છો. એક હાફ સાયકલ વખતે તમે લઈ લો પોઝિટિવ હાફ સાયકલ તો ત્યારે T1 થાઇરિસ્ટર અને D2 ડાયોડ એક્ટિવ થશે અને બીજી નેગેટિવ હાફ સાયકલ વખતે 3 થાઇરિસ્ટર અને D4 ડાયોડ એક્ટિવ થશે અને આ રીતે તમને વેવફોર્મ
મળશે. આગળ ફુલ્લી કંટ્રોલ બ્રિજ રેક્ટિફાયર તમારી સ્ક્રીન ઉપર દેખાશે. તમે જોઈ શકો છો કે 4 થાઇરિસ્ટર યુઝ થયા છે અહીં, અને તેનો વેવ ફોર્મ આ રીતે તમને મળી શકે છે. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન 2 ડિવાઇસ એક્ટિવ થશે અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન અગેન 2 ડિવાઇસ એક્ટિવ થશે. હવે આપણે આ ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન્સ જોશું. આ ક્વેશ્ચન મેં ઇંગ્લિશમાં લીધા છે કારણ કે તમારા એનસીવીટીના પેપરમાં ઇંગ્લિશમાં ક્યાં તો હિન્દીમાં ક્વેશ્ચન્સ હોય છે. આપણે પહેલો ક્વેશ્ચન જોશું. વોટ ઇઝ ધ ફ્રિકવન્સી ઓફ ડીસી સપ્લાય? આનો મિનિંગ થાય છે કે ડીસી સપ્લાયની ફ્રિકવન્સી કેટલી હોય છે. પહેલાં જ કીધું એમ ડીસી સપ્લાયની ફ્રિકવન્સી હોતી નથી, એ ટાઈમ પીરિયડમાં કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ રહે છે. તો જવાબ છે સી 0. બીજો સવાલ છે ધ યુનિટ ઓફ ફ્રિકવન્સી, એટલે કે ફ્રિકવન્સીનો યુનિટ એટલે એકમ. ફ્રિકવન્સીનો એકમ કયો છે? જવાબ છે ડી, હર્ટ્ઝ. બરાબર. તેને ડિનોટ કરવા માટે કેપિટલ એચ અને સ્મોલ ઝેડનો ઉપયોગ થાય છે. ત્રીજો સવાલ છે ઇન વ્હીકલ હાઉ મચ ડીસી વોલ્ટેજ યુઝડ, એટલે વેહિકલમાં કેટલા ડીસી વોલ્ટેજ વપરાય છે? જવાબ આવશે એ 12 વોલ્ટ. નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન છે એટ સબસ્ટેશન વેર ડીસી સપ્લાય ઇઝ યુઝડ, એટલે કે સબસ્ટેશનમાં ડીસી સપ્લાય ક્યાં વાપરવામાં આવે છે? તેમાં ફર્સ્ટ ઓપ્શન છે ટ્રાન્સફોર્મર, બી જનરેટર, સી રિલે અને ડી નન, એટલે કે ઉપરનામાંથી કોઈ પણ નહીં. જવાબ આવશે રિલે, કારણ કે ટ્રાન્સફોર્મરને જો ડીસી સપ્લાય આપવામાં આવે તો ટ્રાન્સફોર્મર સેચ્યુરેશન થઈ જાય છે અને તે ડેમેજ થઈ જાય છે, જ્યારે જનરેટર તો મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. માટે સાચો જવાબ જે છે તે છે સી રિલે. પાંચમો ક્વેશ્ચન છે એટ સબસ્ટેશન વિચ કાઇન્ડ ઓફ બેટરી યુઝડ, એટલે કે સબસ્ટેશનમાં જે ડીસી સપ્લાય મળે છે તે મેળવવા માટે કઈ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર છે એ લીડ એસિડ સેલ. છઠ્ઠો ક્વેશ્ચન છે એટ સબસ્ટેશન હાઉ મચ ડીસી વોલ્ટેજ યુઝ, સબસ્ટેશનમાં કેટલા ડીસી વોલ્ટેજ યુઝ થાય છે? ફર્સ્ટ ઓપ્શન છે 110 વોલ્ટ, બીજો છે 12 વોલ્ટ, સી 500 વોલ્ટ અને ડી 10 વોલ્ટ. આનો જવાબ આવે છે 110 વોલ્ટ. હવે વોટ ઇઝ સ્કિન ઇફેક્ટ? સ્કિન ઇફેક્ટ મેં આગળ તમને સમજાવી છે. હવે આમાં જોઈશું આપણે. વેન એસી ફ્લોઝ ફ્રોમ કંડક્ટર ડઝ નોટ ડિસ્ટ્રીબ્યુટ યુનિફોર્મલી બટ ટેન્ડ્સ ટુ કન્સન્ટ્રેટ નિયર ધ સરફેસ ઓફ ધ કંડક્ટર. પહેલાં કીધું તેમ તમારો એસી સપ્લાય જ્યારે કંડક્ટરમાંથી પસાર થાય છે ત્યારે તે કોરમાંથી પસાર થતો નથી, પરંતુ સંપૂર્ણપણે તેના સરફેસ પર કન્સન્ટ્રેટ થાય છે. આઠમો સવાલ છે વિચ ઇફેક્ટ હેપન્સ ઇન ડીસી સિસ્ટમ અલ્સો, એટલે કે ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ યુઝ કરી હોય ત્યારે કઈ ઇફેક્ટ થાય છે? પહેલો ઓપ્શન છે સ્કિન ઇફેક્ટ, બીજો ઓપ્શન છે પ્રોક્સિમિટી ઇફેક્ટ, ત્રીજો ઓપ્શન છે કોરોના અને લાસ્ટ ઓપ્શન છે નન, એટલે ઉપરનામાંથી કોઈ પણ નહીં. જવાબ આવશે કોરોના, કારણ કે સ્કિન ઇફેક્ટ અને પ્રોક્સિમેટી ઇફેક્ટ ફક્ત અને ફક્ત એસીમાં જ થાય છે. નવમો ક્વેશ્ચન છે વિચ સપ્લાય ક્રિએટ મોર ડિસ્ટર્બન્સ ઇન નિયર કોમ્યુનિકેશન લાઇન, એટલે કે કયો એવો સપ્લાય છે જે પડોશમાંથી પાસ થતી કોમ્યુનિકેશન લાઇનમાં વધારે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે? જવાબ આવશે એસી, કારણ કે તેમાં કોરોના ઇફેક્ટ વધારે થાય છે અને રેડિયો ઇન્ટરફિયરન્સ પણ વધારે હશે કમ્પેર ટુ ડીસી. 10મો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ઇન્ડક્ટન્સ ઓફ ડીસી ટ્રાન્સમિશન લાઇન? ડીસી ટ્રાન્સમિશન લાઇનનું ઇન્ડક્ટન્સ શું હોય છે? ઓપ્શન છે ફર્સ્ટ 10 હેનરી, બીજો ઓપ્શન છે 100 મિલી હેનરી, ત્રીજો ઓપ્શન છે 0 અને ચોથો ઓપ્શન છે ડિપેન્ડ અપોન લેન્થ, એટલે કે એની લેન્થ કેટલી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. સાચો જવાબ આવશે
0. પહેલાં સમજાયું તેમ ઇન્ડક્ટન્સનું સૂત્ર છે ટ્વાઇસ પાઈ FL, જ્યાં F ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે DC સપ્લાય છે એટલે ઇન્ડક્ટન્સ થશે 0. 11મો સવાલ છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ રેક્ટિફાયર. રેક્ટિફાયરનું ફંક્શન શું છે, એ શું કરે છે? તો એનો આન્સર આવશે કન્વર્ટ AC ઇન્ટુ DC. 12મો ક્વેશ્ચન જોઈશું. ઇફ ડાયોડ ઇઝ યુઝડ ફોર રેક્ટિફિકેશન ઇટ ઇઝ કોલ્ડ. એને શું કહેવાય છે? જ્યારે ડાયોડ રેક્ટિફિકેશન માટે યુઝ થાય છે ત્યારે તેને શું કહેવાય છે? ફર્સ્ટ ઓપ્શન છે કંટ્રોલ રેક્ટિફાયર, બીજો ઓપ્શન છે હાફ કંટ્રોલ રેક્ટિફાયર, ત્રીજો ઓપ્શન છે અનકંટ્રોલ રેક્ટિફાયર અને ચોથો ઓપ્શન છે નન. જવાબ આવશે સી, અનકંટ્રોલ રેક્ટિફાયર. 13મો સવાલ છે વિચ ડિવાઇસ ઇઝ યુઝડ ઇન ફુલ્લી કંટ્રોલ્ડ રેક્ટિફાયર. કે કઈ ડિવાઇસ યુઝ થાય છે ફુલ્લી કંટ્રોલ રેક્ટિફાયરમાં? જવાબ આવશે થાઇરિસ્ટર. ફક્ત અને ફક્ત થાઇરિસ્ટર જ યુઝ થાય છે ફુલ્લી કંટ્રોલ ડિવાઇસમાં. 14મો ક્વેશ્ચન છે વોટ ઇઝ રેક્ટિફિકેશન. એના ઓપ્શન છે AC ઇન્ટુ AC, બી DC ઇન્ટુ AC, સી DC ઇન્ટુ DC અને ડી AC ઇન્ટુ DC. સાચો ઓપ્શન છે AC ઇન્ટુ DC. આમ આ લેક્ચરમાં આપણે જોયું કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ DC સપ્લાય. DC સપ્લાયનું ઇમ્પોર્ટન્સ શું છે, પ્લસ રેક્ટિફાયર એટલે શું, રેક્ટિફાયરની કઈ કઈ ટાઈપ આવે છે. તો આ લેક્ચર પરથી તમને ખબર પડી હશે કે ફક્ત અને ફક્ત AC સપ્લાય ઇમ્પોર્ટન્ટ નથી, DC સપ્લાય પણ ઘણી એવી જગ્યાએ આજના જમાનામાં ઉપયોગમાં આવે છે. તો હું અહીં મારું વક્તવ્ય કમ્પ્લીટ કરું છું. આભાર.